કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરતો હોય, કરોડો રૂપિયાના બંગલામાં રહેતો હોય અને ઘરે દારૂ પીને આવે, ન કરવાના કૃત્યો કરીને આવે, તો તમે એમ સમજો છો કે અમારી દીકરી સુખમાં છે? એમ દુઃખમાં છે. એ તો દીકરી કહી નથી શકતી તમને કે મારા ઘરે શું તકલીફ છે. દીકરી સમજવું હોય કે નાનામાં નાની બાબતને જો મારા પિતાને કહીશ તો મારા પિતા દુઃખી થશે. જાહેરમાં નહીં રડે, મારી સામે નહીં રડે, પણ માતા પિતા જયારે ગોદડું ઓઢીને સૂઈ જશે ને ત્યારે રડી લેશે. મારી દીકરી સાસરિયામાં દુઃખી છે. પણ આ હરણફાળ યુગની અંદર, ભૌતિકવાદના યુગની અંદર આપણે સંસ્કારને ભૂલી ગયા અને સંપત્તિને વરાવા લાગ્યા છે. માટે ડોન્ટ કમ્પેર ધ પ્રોપર્ટી બટ કમ્પેર ધ પ્યુરિફાઈ ઇન્ડિયન કલ્ચર. સંપત્તિની સરખામણી ન કરતા સંસ્કારની સરખામણી કરો. જો તમારે તમારી દીકરીને સુખ ઈચ્છવું હોય અને તમારે શાંતિથી જિંદગી ગુજારવી હોય તો સંસ્કાર સંપન્ન પરિવારને પસંદ કરો. ભલે 15,000 પગાર હોય, 5,000 રૂપિયાના પગારમાં ઘર ચાલે છે, નથી ચાલતું એમ નહીં. એ રીતે જીવન જીવે. અને 50,000 વાળાને 30 તારીખે પૈસા ખૂટી જાય છે અને 5,000 વાળાને ખૂટી જાય છે. બધા લેવલમાં જ આવે છે.